Shri Ram Chandram Sharanam Prabhadye Satchidanandaro Vishwa Atya Vihetave Tapatraya Vinashaya Shri Krishnaya Vayam Namah Vasudeva Sutam Devam Kamsa Charunyamardhanam Devaki Paramanandam Krishna Vande Jagadguru Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwaram Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave भागवत भगवान की जय। श्री बाल सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। श्री गौ मात की जय। भारत मात की जय। भागवत भगवान की जय। जगिया भौम की जय। सब संतन की जय। ओ करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वक्त्रस्य पत्रस्य पूतेशयानं
बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे विवस्वा मृत में तदेवा गोविंद दामोदर माधवेति निगरे तु कामा खिल गोप कन्या मुरारी पादा प्रीत चित्त वृत्ति दधियादिकं मोह वशादवोच गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवापयोगा पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनेष्टिदं तन्मयता विजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्तानुविनाशनाय गोविन्द दामोदर माधवेति सुखमेवसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव दाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा हरि गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे विवस्वा मृत में देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति शुक्लां ब्रह्म विशार परमा मात्या जगत् व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा अस्ते स्फटिकमालिका विहितं पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती भूति प्रदा शारदा वन्दे देव उमापति सुरगुरु वन्दे
વંદે જગત વંદે પંકજભૂષણ મૃગધરમ વંદે વંદે સૂર્ય શશાંકવહની નયન વંદે મુકુંદ પ્રિયા વંદે ભક્તજનાશ્રયં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. અનંત કલ્યાણ ગુણ ગણ સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અંતરિક્ષમાં એવં પ્રત્યક્ષ બિરાજતા આત્મ સ્વરૂપ સર્વે સાધુ સંતો, પૂજ્ય વિપ્રવૃંદ, અમારું સંગીત વૃંદ, સમસ્ત દેત્રોજા પરિવાર, લીલાપર ગામ, આપણી કથાના યજમાનશ્રીઓ, સર્વે દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, આ કથાને યુટ્યુબના માધ્યમથી નિહાળી રહેલા સર્વે ભક્તો, ભાઈઓ, માતાઓ અને બહેનો, યદુવંશીઓ ભોજક કટક નામના એ નગરમાં રૂકમી આદિકની સાથે જુગાર રમી રહ્યા હતા અને એ વખતે કપટ કરીને, કૂડ કરીને અમે યદુવંશીઓને હરાવ્યા છે, અમે યદુવંશીઓને હરાવ્યા છે એવું એ કહેવા લાગ્યા. આકાશવાણી થઈ કે ખરેખર બલરામજી જીત્યા છે અને બલરામજીને ક્રોધ આવ્યો. રૂકમણીના ભાઈ રૂકમીને એ મારે છે. ભગવાન જ્યારે એનો વધ કરવા તૈયાર થયા હતા ત્યારે ભગવાનને બલરામજી રોકે છે. આજ એ જ બલરામ ક્રોધ કરીને રૂકમીને મારે છે. આનો આશય એ થાય કે ક્રોધ કેવા અનર્થો કરાવે એનું કાંઈ નક્કી નહીં. બને ત્યાં સુધી જીવનમાંથી ક્રોધનું નિવારણ કરવું જોઈએ. આપણને ક્રોધ આવે તો ધૈર્ય ધારણ કરીને થોડી વાર શાંતિથી બેસી રહેવું જોઈએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ઉષાની કથા કહે છે. મહાદાની બલિને ત્યાં 100 પુત્રો થયા છે. એમાં સૌથી મોટા એ બાણાસુર છે. આ બાણાસુરની દીકરીનું નામ ઉષા હતું. તમે ચૈત્ર મહિનામાં ઓખાહરણની કથા જે સાંભળો છો,
એ ઉષા આખ્યાન છે. એની કથા વિસ્તૃત છે, લાંબી છે. ભાગવતજીમાં સંક્ષેપમાં એને વર્ણવી છે. ઉષાને એક વખત રાત્રિએ સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એને એક સુંદર રાજકુમારને જોયો છે. એની સાથે એના લગ્ન થયા. સવારે જાગી એની જે દાસી છે, એના બેનપણી જે છે, ચિત્રલેખાને આ વાત કરે છે. ચિત્રલેખા બાણાસુરના જે મંત્રી કુંભાડ હતા એના એ દીકરી હતા અને દુર્વાસાથી એ યોગ શીખ્યા હતા. એને યોગ વિદ્યા સિદ્ધ કરી હતી. એ ચિત્રકલામાં પણ નિષ્ણાત છે. પછી વર્તમાન સમયના એ સમયના જે રાજાઓ છે એ બધા જ રાજાઓના એ ચિત્રો એ દોરવા લાગી. એક પછી એક એ રાજાઓના ચિત્રો એ બનાવીને આ ઉષાને દેખાડે છે અને એને અનિરુદ્ધનું ચિત્ર દોર્યું અને એ ચિત્ર જોતાની સાથે આ ઉષા પ્રફુલ્લિત થયા છે. આ જ વીર પુરુષને મેં સપનામાં જોયો હતો. ચિત્રલેખા ઉષાને કહે છે, ચિંતા કરશો નહીં, હું એને તમારી પાસે ગમે તેમ કરીને લાવીશ. પોતે યોગ શક્તિથી સાધુનું રૂપ બનાવી અને દ્વારકા પહોંચ્યા છે. અનિરુદ્ધ જ્યાં સૂતા હતા ત્યાં એના પલંગ સાથે ઉપાડી અને આ ઉષા પાસે લાવ્યા. ઉષાનો બહુ મોટો મહેલ છે. અલાયદી રહેવાની એને વ્યવસ્થા છે. અનિરુદ્ધ અને ઉષા એકાંતમાં ઘણા સમય સુધી રહ્યા છે. ઉષાના શરીરના જે લક્ષણો હતા એ બદલવા લાગ્યા. રખેવાળોએ જઈને બાણાસુરને વાત કરી. એની ચકાસણી થઈ અને ચકાસણીમાં અનિરુદ્ધ પકડાઈ ગયા. એને નાક પાસથી બાંધ્યા છે. એને જેલમાં રાખ્યા છે. ઘણા સમય સુધી દ્વારકામાં અનિરુદ્ધ મળ્યા નહીં. આખા દ્વારકાની અંદર અનિરુદ્ધ ક્યાં ગયા, અનિરુદ્ધ ક્યાં ગયા, એની ચર્ચાઓ થવા લાગી. એક વખત નારદજી આવ્યા અને નારદજીએ અનિરુદ્ધના બધા સમાચાર આપ્યા. ભગવાન વિશાળ સેનાને લઈ અને એ શોણિતપુર આવ્યા છે, જ્યાં બાણાસુરની રાજધાની હતી, અને એને આક્રમણ કર્યું છે. યુદ્ધ થયું. શંકર ભગવાન ને કૃષ્ણ વચ્ચે એ વખતે યુદ્ધ થયું છે. શીતજ્વર અને ઉન્યો તાવ એ વખતે છોડવામાં આવ્યો છે. બાણાસુર અને કૃષ્ણ ભગવાન વચ્ચે પણ યુદ્ધ થવા લાગ્યું. બાણાસુર શંકર ભગવાનની અનન્ય ભક્તિ કરવા વાળા હતા. શંકર ભગવાને આવીને કૃષ્ણ ભગવાનને કહ્યું છે, સ્તુતિ કરીને કહે છે, પ્રાર્થના કરીને કહે છે, તમે બાણાસુરનો વધ કરશો નહીં. અમે પણ પ્રહલાદ એવું માગ્યું હતું કે મારી પરંપરામાં કોઈનો આપ વધ કરશો નહીં.
ભગવાને એ વખતે એમને તથાસ્તુ કહ્યું છે. આમ સુખદેવજી મહારાજ શ્રી પરીક્ષિત મહારાજ શ્રીને આ ઉષાની કથા કીધી છે. એક વખત યદુવંશીઓ બધા એક ઉપવનમાં ફરવા ગયા છે અને ત્યાં આમ ફરતા 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 એક ભાડિયો કૂવો જોયો અને આ ભાડિયા કૂવામાં એક બહુ મોટો ડૂલ કાકીડો, આમ તો એને કાકીડો આપણે કહીએ પણ માથું આમ કરતો હોય એટલે એનું નામ ડૂલ કાકીડો કહ્યું. અને એ જોજો એનો રંગ બદલે એટલે વરસાદ આવે એવું કહે છે. પછી એનું આમ મોઢું લાલ થઈ જાય ને એવું લાગે એટલે માનવાનું કે હવે વરસાદ આવશે. ત્યાં લગી આ ગરમી પડવાની છે. આજ તારે જેટલી પરીક્ષા લેવી હોય લઈ લે, પછી તારે જેમ કરું એમ કાલથી કરશે. આ બધા યદુવંશીઓ આમ ફરતા હતા ને ભાડિયા કુવામાં આ કાકેડાને જોયો. ભગવાનની પાસે આવીને કહે છે કે મહાકાય કાકેડો છે આ. ભગવાન આવ્યા છે અને ભગવાને એને કુવામાંથી આમ બહાર કાઢ્યો છે. અને જ્યારે ભગવાનના કરકમળ એ કાકેડાને સ્પર્શ કરે છે એ તરત જ એના શરીરને છોડી દે છે અને એમાંથી પોતે એક રાજા થઈને આમ ભગવાનની સામે ઊભા છે, કરબદ્ધ હાથ જોડીને ઊભા છે. કૃષ્ણ ભગવાન પૂછે છે તમે છો કોણ? એ પોતાની ઓળખાણ આપે છે કે હું નૃગરાજા છું અને મારું મેં એટલી બધી ગાયોના પુણ્ય, એટલી બધી ગાયોના દાન કર્યા હતા, એટલી બધી ગાયોના દાન કર્યા હતા, પૃથ્વીના કણ ગણી શકાય. વરસાદ થતો હોય તો એના ટીપાઓ ગણી શકાય. પણ નિગરાજાએ જે ગાયોના દાન કર્યા હતા એનું વર્ણન ના થઈ શકે. એક ગાય એક બ્રાહ્મણને એક વખત સંકલ્પ કરીને મેં એને દાનમાં આપી દીધી અને એ ગાયને લઈને આમ બ્રાહ્મણ ધીરે ધીરે પોતાના ઘર તરફ જઈ રહ્યો છે. ગાયના ડોકમાં એ રસી એને બાંધી છે અને આમ એ રસી પોતાના હાથમાં છે. ગાયને દોરીને જઈ રહ્યો હતો અને ગાય એકાએક એની પાસેથી જીક મારી છૂટી અને નિગરાજાની જે ગાયો હતી એ ગાયોમાં ભળી ગઈ. બીજો બ્રાહ્મણ આવ્યો છે, ગાયની યાચના કરે છે, હાથમાં સંકલ્પ રહી અને એ જે ગાય હતી એને લાવી અને આ બ્રાહ્મણને દાનમાં આપી દીધી. એ બ્રાહ્મણ એ ગાયને લઈને આમ જઈ રહ્યા છે ત્યાં પેલો બ્રાહ્મણ એ ગાયને લેવા પાછો આવ્યો અને આ બ્રાહ્મણના હાથમાં આ ગાય એની રસી એને જોઈ, આ તો મારી ગાય છે, વિગરાજાએ આ ગાય મને દાનમાં આપી છે. પેલો બ્રાહ્મણ કે છે ગાય મને દાનમાં આપી છે અને બંને બ્રાહ્મણ વચ્ચે વિવાદ થયો. પેલો કે મારી છે, પેલો કે મારી છે. રાજાની પાસે ગયા. રાજા બહુ નિર્ણય લઈ શક્યા નહીં એટલે પોતાની આમ ડોક છે બરાબર છે બરાબર છે એમ હલાવી જ ગયા. પેલાની વાત સાંભળે છે, પેલાની વાત પણ સાંભળે છે, પેલાને અનુમોદન આપે, આને પણ અનુમોદન આપે. એટલે જે બ્રાહ્મણને પહેલા ગાય આપી હતી એને શ્રાપ આપ્યો કે તમે પેલા કાકીડાની જેમ તમારું માથું આમાં હલાવ્યા જ કરો છો અને કાંઈ નિર્ણય લઈ શકતા નથી તો તમે કાકીડો થઈ જાઓ. એના શરીરનું વિસર્જન થયું. જમના દૂતો એને લઈ ગયા.
જમરાજાએ પૂછ્યું છે કે પેલા પાપ ભોગવવું છે કે પુણ્ય? ધીરરાજા વિચારે છે કે આખી જિંદગી મેં ગાયોનું દાન કર્યું. આપણા 16 સંસ્કાર છે, એમાં એક સંસ્કાર એવો પણ છે કે તમારા ત્યાં સાનુકૂળતા હોય તો ગૌદાન કરવું. આપણા શાસ્ત્રો એવું કે છે, એક એવી માન્યતા છે કે આપણે ગૌદાન કર્યું હોય તો મૃત્યુ પછી આપણે વૈતરણી પાર કરવાની હોય છે. ગૌદાન કરેલું હોય તો જે ગાય દાનમાં આપી છે એ ગાય એ ત્યાં વૈતરણી નદીના કિનારે ઊભી હોય છે, અને પછી એનું પૂંછડું પકડી અને ગાય આપણને સામે પાર લઈ જાય. અને તમે જોજો, ગાય ને બળદ એ ગમે તેવું પાણી હોય તો એ તમને સામે પાર લઈ જાય. અને ભેંનું પૂંછડું પકડ્યું હોય તો એ મસ્યો મારે, એ તો જાય પાણીમાં, તમને લેતી જાય. એટલે ગાયની મહત્તા છે, ગાયની વિશેષતા છે. મેઘરાજા વિચારે છે કે આખી જિંદગી મેં ગાયોનું દાન કર્યું, સદકર્મ સદકર્મ ને સદકર્મ જ કર્યા. જમરાજા પાપની વાત કરી રહ્યા છે તો વળી આખી જિંદગીમાં કેવળ મેં કરી હોય તો એક આ ભૂલ, જે ગાય મેં દાનમાં આપી દીધી હતી એ ગાયનું દાન બીજા બ્રાહ્મણને કરી નાખ્યું. એના સિવાયમાં, એના અવેજમાં, એના બદલામાં એ બ્રાહ્મણને મેં કહ્યું કે તું 10 ગાયો લઈ જા, અસલ ગીર નસ્લની 10 ગાયો લઈ જા. એટલે આમ બહુ મોટું મેં પાપ નથી કર્યું, છતાં જમરાજા કે છે તો હું પેલા પાપને ભોગવી લઉં. એટલે નિગરાજા જમરાજાને કે છે કે પેલા મને મારા પાપની સજા આપી દો. અને એ પાપની સજા આપી દો એટલું બોલતાની સાથે જ જમરાજા કે છે ગીર જાઓ. અને હું અહીં નીચે પડ્યો અને આ ગીરકટ યોનિને પ્રાપ્ત થયો છું. ભગવાન એના ઉપર એક કૃપા કરે છે, એને ગૌલોકની પ્રાપ્તિ થઈ છે. એટલે આ પ્રસંગ એવું કે છે, એવું સમજાવે છે કે બ્રાહ્મણો સાથે ટકરાવવું નહીં. એ વિદ્વાન હોય તો ભલે અને વિદ્વાન ના હોય તો ભલે. એ સાચું કે ખોટું કે એની સાથે ટકરાવવું નહીં. પૂજ્ય વિપ્ર ગુણ ગણ હીના, આવું રામચરિત્ર માનસમાં લખ્યું છે. બ્રાહ્મણમાં કોઈ ગુણ ના હોય છતાં એ પૂજનીય છે, એ વંદનીય છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. પૌંડનો વધ કર્યો છે, દ્વિવંદ વાનરનો વધ કર્યો છે. શામના એ વિવાહ થયા. જામવતીના દીકરા આ શામ છે. અને કૃષ્ણ ભગવાન જેવા એ ખૂબ રૂપાળા છે. એક શામ પુરાણ છે, એનું એક આખું પુરાણ લખાયેલું છે. દુર્યોધનની દીકરી જે લક્ષ્મણા છે, એ લક્ષ્મણાનો સ્વયંવર એ થયો. અને એ સ્વયંવરમાં આ શામ જે છે એ લક્ષ્મણાનું અપહરણ કરી અને ભાગ્યા છે. એ જ્યારે લક્ષ્મણાનું અપહરણ કરીને ભાગ્યા ત્યારે દુર્યોધન, કર્ણ આદિ
એને આવીને ઘેરી લે છે. એની સાથે ઘમાસાન યુદ્ધ થયું. યુદ્ધમાં શામને પરાજય કરી અને કેદ કરી લે છે. ઘણા સમય પછી નારદજીના માધ્યમથી સમાચાર મળ્યા. કૃષ્ણ ભગવાન યુદ્ધની તૈયારીઓ કરવા લાગ્યા. બલરામજી કહે છે હું જાઉં છું, આપણે યુદ્ધ નથી કરવું, હું દુર્યોધનને સમજાવી દઈશ. મહાભારતનું અધ્યયન કર્યા પછી એવું લાગે છે કે બલરામજી અને દુર્યોધનને આમ જામતું હતું, બેયની મિત્રતા હોય એવું લાગતું. બલરામજી ત્યાં ગયા છે, સમજાવે છે. દુર્યોધન એ માનવા તૈયાર નથી. એ વખતે બલરામજીએ પોતાના હળની નોકથી એ હસ્તિનાપુરને આમ ખેંચવા લાગ્યા છે અને કહે છે કે તમારી આખે આખી હસ્તિનાપુર હું ગંગાજીમાં ડૂબાડી દઈશ. બધાનું સમાધાન થયું. શામના અને લક્ષ્મણાના વિવાહ થયા. ભગવાન વહેલા ઉઠ્યા છે, સ્નાનાદિક કરે છે. બ્રાહ્મ મુહૂર્તે ઉત્થાય. કૃષ્ણ ભગવાન પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા. ભગવાન રામ પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા. રાત કાલ ઉઠી કઈ રઘુનાથ. આપણે પણ વહેલા ઉઠવું જોઈએ. ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા બેઠા છે. ભગવાન રામ પણ ધ્યાન કરતા. આપણે પણ ઉઠીને સવારે રોજ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ, ધ્યાન અને જપ જે થાય તે. ઉનાળામાં નહીં, હવે આમ વાતાવરણ ઠંડુ થવા દો પછી પ્રાણાયામ શરૂ કરવા જોઈએ. આમ બહુ વરસાદ વરસતો હોય ને આપણી પાસે છત્રી હોય તો આપણે વરસાદથી બચી શકીએ. ખેતર ગયા હોય અને બહુ મોટો મજબૂત તેલ પાયેલો પેલો દંડો લઈને ગયા હોય, લાકડી લઈને ગયા હોય, પરોણો લઈને, અને બહુ વરસાદ આવે તો એ પરોણાથી ન બચી શકે. ત્યાં તો છત્રી જ કામ આવે. એમ જે કંઈ આપણી પાસે છે આ સંસારથી એ વસ્તુથી સંસારથી આપણે બચી ના શકીએ. સંસારથી બચવું હોય તો તમારી ને મારી પાસે પ્રાણાયામ રૂપી છત્રી જોઈએ. પ્રાણાયામ રૂપી છત્રી હોય તો જ તમે બચી શકશો. એટલે પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ મોટામાં મોટું તપ છે. નાડી શોધનનું મોટામાં મોટું કોઈ સાધન હોય તો પ્રાણાયામ છે. એટલે પ્રાણાયામ કરવા જોઈએ. પછી ધ્યાનમાં બેસવું જોઈએ. ધ્યાનમ મનઃ નિર્વિષયમ. સંકલ્પ વિકલ્પ કરતો મન બંધ થઈ જાય એનું નામ ધ્યાન છે. ઘણી બધી ચર્ચાઓ કરી. અભ્યાસથી કાંઈ અશક્ય નથી. ઘણા કે બાપુ અમારાથી ના થાય. તમે જ્યાં જન્મા છો ત્યાં જ હું જન્મ્યો હતો. તમે જેવી મહેનત કરો છો એથી બેહદ ખરાબ મહેનતો કરી હતી. પણ ગુરુ મહારાજના શરણે ગયા પછી અભ્યાસ કરવાથી ખબર પડી કે મન એકાગ્ર થઈ શકે છે. મન એકાગ્ર થાય પણ અભ્યાસ કરવો પડે, એનો પ્રયાસ કરવો જોઈએ. પછી તમારી પાસે સમય રહે તો દિવસ દરમિયાન ભગવાનના નામના ખૂબ જાપ કરવા.
જાપ કરતા કરતા આપણું અંતકરણ શુદ્ધ થાય છે. ભગવાન વહેલા ઉઠ્યા છે, પોતે ધ્યાન કરવા બેઠા છે. એને નારદજી આવ્યા, રાજસૂર્ય યજ્ઞ યુધિષ્ઠિર મહારાજ કરી રહ્યા છે એના સમાચાર લઈને આવ્યા છે. એ જ વખતે એક દૂત આવે છે. જરાસંઘને ત્યાં જે બંદી રાજાઓ એ જેલમાં પુરાયેલા છે, એને એક દૂત મોકલ્યો છે. અને આ બંદી રાજાઓ ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે અમારા ઉપર મહેરબાની કરો. નારદજીને પણ વિદાય આપી, આ દૂતને પણ વિદાય આપે છે. ઉદ્ધવજીને બોલાવ્યા કે બે પક્ષ બે બાજુથી આમંત્રણ આવ્યા છે, આપણે એને વાયક કહીએ છીએ. ક્યાંય ભજનનું વાયક આવે, પેલા ક્યાં જાવ? ઉદ્ધવજી કહે છે કે આપણે પહેલા રાજસૂર્ય યજ્ઞમાં ભાગ લેવા જઈએ. ભગવાન રાજસૂર્ય યજ્ઞમાં ઇન્દ્રપ્રસ્થ આવ્યા, હસ્તિનાપુર આવ્યા. ભગવાનનો સત્કાર થયો છે. અને યજ્ઞના પૂર્વે દિગ્વિજય માટે એને ઘોડો છોડ્યો છે. અને એ ઘોડો એક દેશમાંથી બીજા દેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં એ જવા લાગ્યો. એ વખતે ભીમ, અર્જુન અને કૃષ્ણ ભગવાન એ બ્રાહ્મણનું રૂપ લઈને જરાસંઘની પાસે ગયા છે. અને એવું કહે છે કે અમારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરો. જરાસંઘ કહે છે કે બ્રાહ્મણ કોઈ દિવસ યુદ્ધ ના માંગે, તમે બ્રાહ્મણ નથી. મૂળ રૂપે એની સામે પ્રગટ થયા છે. જરાસંઘ કૃષ્ણ ભગવાનને જોઈને કહે છે તું તો કાયર છે, તારી સાથે યુદ્ધ કરીને હું કરીશ શું? તું યુદ્ધ ભૂમિને છોડીને ભાગ્યો છે એ જ છે. અને અર્જુન મારી સામે ટક્કર લઈ શકે એમ નથી. જો મારી સામે ટક્કર લઈ શકે એમ હોય તો આ ભીમ છે. હું ભીમની સાથે મલ યુદ્ધ કરીશ. બંનેની સાથે મલયુદ્ધ શરૂ થયું. ભાગવતજીમાં લખ્યું છે 27 દિવસ યુદ્ધ ચાલ્યું. અને મુકા તો ભીમ પણ મારે છે જરાસંઘને, પણ જરાસંઘે ભીમના હાડકા ખોખરા તો કરી જ નાખ્યા છે. 27મા દિવસે સાંજે ભીમ ભગવાનને કહે છે કે જરાસંઘને મારવો અશક્ય છે, અસંભવ છે. હવે મારું શરીર એના મારને ખાઈ ખાઈને થાકી ગયું છે. ભગવાન કહે છે તું જીતીશ, હિંમત હારીશ નહીં. અને સાંભળ કે શું કે કાલે તું એની સામે યુદ્ધ કરવા જા ત્યારે યુદ્ધ કરતા કરતા તારે મને વારંવાર જુઓ. આપણે સંસાર માટે મથીએ છીએ, સંસારમાં રચ્યા પચ્યા થઈ જઈએ છીએ, પૈસા કમાવામાં ગળા સુધી ડૂબી જઈએ છીએ, પણ ભગવાનને ભૂલી જઈએ છીએ. ભગવાન એમ કે છે તમારે જે કરવું હોય એ કરો. પૈસા કમાવતોય મને વાંધો નથી, તમારે જેવા ઉદ્યમો કરવા હોય એવા કરો, એનો મને કોઈ વાંધો નથી. પણ દ્રષ્ટિ મારા તરફ રાખો, મને યાદ રાખો. જો તમે મને યાદ રાખશો તો આ સંસાર ઉપર તમે વિજય મેળવશો. ભીમ અને જરાસંઘનું યુદ્ધ થવા લાગ્યું. જરાસંઘ પ્રહાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. ભીમ પણ આ બાજુથી એના ઉપર પ્રહારો કરી રહ્યા છે. અને ભીમ વારંવાર ભગવાનને જુએ છે.
ભગવાને એક સૂકું તણખલું હાથમાં લીધું અને એને આમ બટકાડી નાખ્યું, ચીરી નાખ્યું. ભીમ સમજી ગયા. ભીમે જરાસંઘને એક મુક્કો મારીને એને પાડી દે છે અને એના એક પગને દબાવી બીજો પગ આમ પકડી અને એને પણ ચીરી નાખ્યો. પછી ભગવાન પાસે આમ ભગવાન સામે જુએ છે તો ભગવાન શિવલિંગ બનાવી દેવાનો ઈશારો કરે છે. વચ્ચે શિવલિંગ બનાવી દીધી અને બંને ભાગ આમ અલગ પડ્યા છે. આમ જરાસંઘનું મૃત્યુ થયું. એને ત્યાં 10,800 રાજાઓ બંદી હતા. આ બધા રાજાઓને કૃષ્ણ ભગવાન છોડે છે. એના પુત્રનું નામ સહદેવ છે. એનો રાજ્યાભિષેક ભગવાને કર્યો છે, એને રાજા બનાવ્યા છે. તમે ભાવે ભજો હવે ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજજો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો મારા ભગવાન, જીવન થોડું રહ્યું. ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. ભાવે વિદ્યતે દેવો. ભગવાન પણ એવું કે છે કે હું ભાવથી જ મળું. અને અહીંયા જે ચર્ચા થઈ છે એમાં વિરોધાભાસ થયો હોય એવું લાગે છે. મારું વજન જો કોઈ દુર્ભાવથી કરે તો હું એને જલ્દી મળું એવું ભગવાન કહે છે. અને આનું આમ વૈજ્ઞાનિક ધોરણે એનું વિશ્લેષણ કરીએ આપણા પાડોશી બેન એના આંગણાનો જે કચરો છે એ વાળી અને આપણી ઢકલીએ નાખી જાય, આપણા દરવાજે નાખી જાય અને પછી આપણને ક્રોધ આવે, આપણે એની સાથે ઝઘડો કરવા જઈએ અને એ ના સંભળાવી દે. જીવા જોડ તો બરાબર કરીએ આપણે, પણ પોચી ના વળીએ એટલે લાલ ચોર થઈને રાતા પીડા થઈને અને ઘરે આવતા રહી. પછી જોજો ઈ તબલું ચોથી કાળીએ ચડી ગયું હોય, હાંજ લગી ઉતરે નહીં. એનો વારો ના કાઢી નાખું ત્યાં લગી ઘણું અંદર 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 ભૂગવાતી હોય. અને તમે ભગવાનના દર્શન કરવા સવારે આવો, થોડા દાણા લેતા આવો, 1 રૂપિયાનો સિક્કો લેતા આવો. અહીંયા ભગવાનને ઓલો ડબ્બો રાખ્યો હોય તો એમાં પેલા ડબ્બો રાખતા, હવે તો ડબ્બો નીકળી ગયો, એમાં દાણા નાખે, સિક્કો ચડાવે ભગવાનને. પછી ઓલા મહારાજે ચંદન રાખ્યું આમ કપાળે ચોડે, પરિક્રમા કરે, પગે લાગે અને પછી ઘરે આવતા. અને તમે જોજો ઘરે આવ્યા પછી એ સાસુમાને બહુ પૂછે કે બા ભગવાને વાઘા કેવા પહેર્યા હતા, કે એ પૂજારીને ખબર, મારે શું લેવા. હવે આ બે વાત છે. પાડોશણ બેન જે છે એની સાથે સવારે ઝઘડો થયો તો એ સાંજ સુધી ભૂલાતા નથી. અને આપણે ખૂબ ભાવથી ઘરના બધા કામ પછી કરીશું, પેલા ભગવાનના દર્શન કરી આવીએ. એ દર્શન કરવા તમે જે ભગવાનના આવ્યા હતા એ ભગવાન તમારી ડિક્શનરીમાં કલાક સુધી પણ રહેતા નથી, ગાયબ થઈ જાય છે. આ ભાવથી આવ્યા હતા.
અને ત્યાં વૈર છે, દુર્ભાવ છે. ભાવથી ભગવાનના દર્શન કર્યા, ભાવથી એ ભગવાનને આપણે યાદ રાખી શકતા નથી. જેની વિશે દુર્ભાવ થયો છે એ સાંજ સુધી એ ભૂલાતા નથી. એટલે ભગવાન એમ કે છે કે વૈર ભાવથી જો મને ભજશો તો 3 જન્મમાં મળશો. અને આ જય અને વિજય સતયુગની અંદર હરણાક્ષ અને હરણાકશુપ થયા. ભગવાને એનો વધ કર્યો. ત્રેતાયુગની અંદર એ રાવણને કુંભકર્ણ થાય છે. ભગવાન એનો પણ વધ કરે છે, એનો ઉદ્ધાર થયો. અને આ દ્વાપરની અંદર આ બંને શિશુપાલ અને દંતવક્ર થયા છે. અને આમે ક્રામિક જુઓ, હરણાક્ષ અને હરણાકશુપ છે ત્યારે આમ સીમા બાર એને ભગવાનનો વિરોધ કર્યો છે. એવું કે છે કે અમે જ ભગવાન છીએ, ભગવાન બની શું? મંદિરો અમારા થવા જોઈએ, પૂજા અમારી થવી જોઈએ અને જાપ અમારા કરો. રાવણ એટલો બધો કડક નથી. રાવણે ભગવાન સાથે વેર જરૂર બાંધ્યું છે, પણ હરણાકશુપ જેટલો એ કડક નથી. એટલે કે બીજી વાર એનો જન્મ થયો એટલે એ ઢીલો પડ્યો છે. અને પછી શિશુપાલ થાય છે, દંતવક્ર ને શિશુપાલ થાય છે. તો એ તો બિલકુલ નોર્મલ થઈ ગયા છે. અને આમ અતિ તામસપણું હોય, પછી એમાંથી રાજસપણું, અને એમાંથી તામસ અને રાજસપણું છૂટી જાય પછી સત્વગુણ, પછી મુક્તિ. ભગવાને બંનેને મુક્તિ આપી. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પૂછે છે કે મહારાજ, ભગવાનના પરમ સખા એ જે સુદામા છે એની કથા મને કહો. એનો પરિચય આપે છે. કૃષ્ણ શાસિત સખા કષ્ટિ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. આ સુદામા કૃષ્ણ ભગવાનના પરમ સખા છે અને પોતે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે. ભગવત કૃપાથી એને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્મવિતમ, ભગવાન જ એનું ધન છે. ભગવાન એના માટે સર્વસ્વ છે. પોતે ગ્રસ્તાશ્રમની અંદર જોડાયેલા હોવા છતાં એ વિરક્ત છે. પોતાની ઇન્દ્રિયો જે છે એ કાબુમાં રાખે છે અને બિલકુલ શાંત પ્રકૃતિના એ છે. એ અજાચક વૃત્તિ લઈને જીવી રહ્યા છે. હું મારો હાથ લાંબો નહીં કરું એવો એને નિયમ લીધો છે. આમે તમે સંસારના વ્યવહારમાં જુઓ તો બે વસ્તુ પ્રત્યક્ષ જોવામાં આવે છે. લગભગ જેને ત્યાં ઘણું ધન છે એને ત્યાં ધન ખાવા વાળા નથી, અને જેને ત્યાં ઘણા ખાવા વાળા છે તો એની આ ધન નથી. એટલે ધનનો અભાવ છે. એની ઝૂંપડીમાં વરસાદ વરસે તો સીધું પાણી અંદર પડે છે. ઉપર સાડા નળિયા નાખવાની વ્યવસ્થા નથી, અને પાણીના દરેડા અંદર પડે
આપણે પેલા બધાના આમ નળિયાવાળા ઘર હતા ને અંદર પાણી પડતું તો નીચે આપણે તબડકા મૂકી દેતા, તપેલા મૂકી દેતા, છાલિયા મૂકી દેતા, અને પછી વરસાદ બંધ થઈ જાય એટલે પેલું જે પાણી ભેગું થયું એ પછી બહાર ફેંકી આવતા. નવા નળિયા લાવવાની એની પાસે વ્યવસ્થા નથી. વરસાદ થાય ને એના ઘરમાં સીધું પાણી પડે તો એ જ્યાં પાણી ટપકે છે ત્યાં પાણી ઝીલવા માટે એના ઘરમાં તપેલું નથી. એની ઘરવાળીનું નામ સુશીલા છે, ભાગવતમાં નથી લખ્યું. અન્ય વ્યાખ્યાનકારોએ એવું નામ આપ્યું છે કે એની ઘરવાળીનું નામ સુશીલા હતું. સુશીલા વારંવાર કહે છે કે તમારા મિત્ર કૃષ્ણ ભગવાન છે, તમે બંને સાથે ભણ્યા છો અને એ સોનાની નગરી દ્વારકા એના એ રાજા છે, તમે એની પાસે જઈને થોડું માગી આવો ને. આપણી 7 જન્મની ભૂખ ભાંગી જશે જો તમે એકવાર ભગવાનની પાસે માગવા જશો તો. સુદામા એવું કે છે કે માગન ભલો બાપ છે, જો વિધિ રાખે ટેક, માગન હારો પાતકી જગ લજાવે ભેખ. બીના માંગે, કબીરજીએ કહ્યું છે, બીના માંગે મિલે સો દૂધ બરાબર, માંગે મિલે સો પાણી, કહે કબીર સો રુધિર બરાબર, જામે એચા તાની. વિના માંગે મળી જાય, અનાશ્રુતિ મળી જાય, ભગવત પ્રેરણા થાય ને કાંઈ મળી જાય તો એ દૂધ છે. અને માગવું પડે તો એ પાણી છે. હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપી દે, હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું માગું તમે જઈને કૃષ્ણ ભગવાનને મળી આવો, મળવાના બાને ત્યાં જાઓ. તમારી આ હુક લકડી કાયા, નીલી ધોતી, અને એ ધોતીમાં થીગડા ઉપર થીગડા માર્યા છે, આ બધું જોઈને એને ખબર પડી જશે કે આ બહુ ગરીબ છે. અને પછી તમારી તકલીફનું એ પૂછે કે કાંઈ તકલીફ તો નથી ને. અને આમે વ્યવહાર ખાતર, વિવેક ખાતર આપણે એવું કહીએ કે કાંઈ જરૂરિયાત હોય તો અમને કહેજો. અમારા ઉપર ઘણાના ફોન આવે, કેમ હાલે છે બાપુ? અમે કહીએ આનંદ લેર, કાંઈ જરૂરિયાત હોય તો અમને કહેજો, એવું કે એ વિવેકથી કે છે. બાકી તો જરૂરિયાત તો હોય જ અમારે, અમે કહીએ નહીં. એનો વિવેક નો ચૂકે, અમે અમારી મર્યાદાઓને ના ચૂકે. સુદામાની આંખમાં આંસુ આવ્યા છે. સુશીલાને કહે છે કે આખી જિંદગી મેં આમ મારો હાથ ક્યાંય લાંબો નથી કર્યો, અને તું મને દ્વારકા એ મોકલી રહી છે, અને કૃષ્ણ ભગવાનની પાસે જઈને મારે કઈ માગવું? એની આંખમાં આંસુ આવી ગયા. એ રડી પડ્યા છે. મોતીના જેવા એ આંસુ ટપ 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 પડવા લાગ્યા. સુશીલા પણ શર્મિંદા થયા છે. સ્ત્રી તો એને કહેવાય કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ
એના પતિને દુભાવે નહીં. જે છે એમાં એનું જીવન નિર્વાહ એ કરી લે. ધૈર્ય ધારણ કરીને સુશીલા કહે છે કે માંગવા ના જાવ તો કાંઈ નહીં, પણ ખાલી મળીને તો આવો. માંગતા નહીં. એ કહેતોય આપણી જે પરિસ્થિતિ છે એનું વર્ણન એની પાસે તમે કરતા નહીં, પણ મળવા તો જાઓ. સુદામા કે છે મળવા, ભગવાનના દર્શન કરવા જઈએ તો ખાલી હાથે ના જવાય, કંઈક મૂકવું જોઈએ. કોઈ સાધુને મળવા જઈએ, સદગુરુને મળવા જઈએ તો ખાલી હાથે ના જવાય, કંઈક લઈને જવું જોઈએ. મારા ગુરુજીને મેં પૂછ્યું તો કાંઈ ના હોય તો પછી શું કરવું? ગુરુજીના દર્શન કરવા ના જવું કે કાંઈ ઘરમાં ના હોય તો છેલ્લે દેશી બાવળનું દાંતણ લઈને જવું, પણ ખાલી હાથે ના. ભગવાન પાસે જવું હોય તો એને આપણે પેલા આમ મહેમાન થઈને ક્યાંય જતા તો છોકરાઓ માટે કંઈક ફળ ફળાદી, મીઠાઈ, ચોકલેટ એવું લઈને જતું, ખાલી હાથે ના જવાય. સુદામા સુશીલાને કહે છે કે હું જાઉં તો ખરો, પણ એને કંઈક આપવા માટે અહીંથી મારે લઈ જવું પડે. સુશીલા વિચારે છે 4 દિવસ થયા રાંધ્યું નથી. બા, એ બા, છોકરા બા બા કરે છે. અને સુશીલા એ છોકરાને પોતાની છાતી સાથે ચાપી એની પીઠ થાબડીને કહે છે શું થયું, શું છે, ભૂખ લાગી છે. મુઠ્ઠી ખીચડી પાટિયામાં નાખવા નથી, ખાલી પાટિયો ચૂલે મૂકી દીધો છે, નીચે આગ લગાડી છે અને છોકરાને આશ્વાસન આપે છે ખીચડી ચૂલે મૂકી છે, હમણાં તૈયાર થઈ જાય પછી હું તને ખવડાવીશ. તમે થોડી વાર ધૈર્ય ધારણ કરો, શાંત રહો. ઈ બા, બા, અમને ભૂખ લાગી છે, અમને ખાવા આપ. આમ બિચારા એ વલખા મારતા મારતા સુઈ જાય છે. એની પહેરેલી જે છાલો છે, એના પહેરેલા જે કપડાઓ છે એ ચાવી ચાવીને ખાઈ ગયા છે. એના ઘરમાં મોઢામાં મૂકવા એક ચણાનો દાણો નથી. સુશીલા પાડોશીની ઘરે જઈને કહે છે તમારા ભાઈને દ્વારકા જવું છે અને ત્યાં કંઈક લઈ જવું જોઈએ. તમારા ઘરમાં કાંઈ હોય તો થોડું મને આપો. આચિતવા ચતુરો મિષ્ટાન વિપ્રાન પૃથક નુલામ. તંદુલ છે આમ પાડોશીની ઘરેથી એ 4 મુઠ્ઠી માંગીને લાગ્યા છે. અને એ તંદુલને બાંધવા માટે કપડું નથી. શીતળ સાજી જે છે ભગવાનને બતાડવા માટે, એમાં એને બાંધી અને આ ફાટેલી ધોતીના છેડે આ 4 મુઠ્ઠી તંદુલ પૌવા એ બાંધી દીધા અને એને હાથમાં લાકડી આપી અને કહે છે તમે મળીને આવજો. ભલે આપણે માંગવું નથી પણ એને મળવા જાઓ. એ સુદામા પણ જમ્યા નથી. શરીર કૃશ થયું છે, શરીર ધ્રુજે છે. ધીરે 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 ઓસરીમાંથી
એ માનવામાં, માનવાથી ફળિયામાં, ફળિયામાંથી શેરીમાં અને ગામની બહાર સાંજ પડી ગઈ અને પોતાની આંખ ઉપર આમ હાથ રાખી અને દ્વારકા તરફ દ્રષ્ટિ કરીને જોવે છે કે દ્વારકા હજી કેટલી દૂર હશે, હું દ્વારકા ક્યારે પહોંચીશ. એક ઝાડની નીચે એ ઝાડના થડનો ટેકો લઈ અને સાંજના સમયે પડ્યા છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન ગરુડજીને કહે છે કે આ સુદામા એ નહીં પહોંચે, તમે એક કામ કરો કે શું, એને ઉપાડી આવો. ગરુડજી આવ્યા. સુદામા તો આમ બેભાન અવસ્થામાં ઘસઘસાટ થાકીને ઊંઘે છે. ગરુડજી એની પીઠ ઉપર એને નાખ્યા અને એને દ્વારકામાં મૂકી દીધા. એક ઝાડના છાંયે, ઝાડના થડ પાસે આ સુદામાને મૂક્યા છે. અને સવારે સુદામાની આંખ ઉઘડી અને એ વિચારે છે કે આ જે ઝાડ નીચે હું સૂતો તો એ આ ઝાડ નથી. લોકો અહીંયાથી અવર જવર કરવા લાગ્યા. એને પૂછ્યું છે કે આ ગામ દેખાય કયું ગામ છે, કે તમને ખબર નથી કે ના, કે આ કૃષ્ણ ભગવાનની દ્વારકા છે. કંગાલ બ્રાહ્મણ કનૈયા से मिलने, कंगाल ब्राह्मण कन्हैया से मिलने, नगर द्वारिका पे चला जा रहा है, नगर द्वारिका पे चला जा रहा है. कंगाल ब्राह्मण कन्हैया से मिलने, नगर द्वारिका पे चला जा रहा है, नगर द्वारिका पे चला जा रहा है. સુદામા ઉભા થયા છે. સુદામા ભગવાનનો પાર માનવા માંડ્યા. હે દ્વારિકાના દેશ, તું બહુ દયાળુ છે, તે મને દ્વારકા પહોંચાડી દીધું, હું ક્યારે આ દ્વારકા આવત. અને એ દ્વારકાના દરવાજે પહોંચ્યા. ત્યાં દ્વારપાળ ઉભા છે અને આ અંદર જવા લાગ્યા ત્યારે પેલા દ્વારપાળો પૂછે છે કિધર જાના હૈ. સુદામા કે છે મારે કૃષ્ણ ભગવાનને મળવું છે. કેમ? કૃષ્ણ ભગવાન મારા મિત્ર છે. દ્વારપાળો હસી પડ્યા. સુદામાને જોઈને એની ઠેકડી કરવા લાગ્યા, એની મજાક ઉડાડવા લાગ્યા અને એવું કે છે તમારા ભાઈબંધ, તમારા. સુદામાની આંખમાં આંસુ આવ્યા. અમે સાથે ઉજ્જૈનમાં ભણ્યા છીએ, સાંદીપની ઋષિના આશ્રમમાં અમે સાથે ભણ્યા છીએ, અમે બાળપણના મિત્ર છીએ. એક દ્વારપાળને દયા આવી, તમે ઉભા રહો, હું કૃષ્ણ ભગવાનને જઈને સમાચાર આપું. એ કૃષ્ણ ભગવાનની સામે જાય છે. કૃષ્ણ ભગવાન રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા છે. અષ્ટભટ્ટ રાણીઓ એને ઘેરીને એની સેવા કરી રહ્યા છે, આજુબાજુ ઊભી છે. અને દ્વારપાળ આવીને કહે છે કે મહારાજ જી, એક બ્રાહ્મણ આવ્યા છે. બ્રાહ્મણ કે હા, ક્યાંથી આવ્યા છે? એને મેં પૂછ્યું કે ક્યાંથી આવ્યા છો, તો એને એવું કીધું કે હું પોરબંદર થી આવ્યો છું. પોરબંદર થી? હા. જુવાન છે કે ગરડા? કે ગરડા છે, સુખાયેલું શરીર છે. શું નામ છે? અમે એને એમ પૂછ્યું કે તમારું નામ શું છે, તો એને એવું કહ્યું કે મારું નામ સુદામો છે. અને ભગવાન સુદામો આટલું સાંભળતાની સાથે જ ઊભા થયા છે અને ભગવાન દોડ્યા છે. અને ભગવાન જયારે દોડ્યા છે ત્યારે એના પગમાંથી ચાખડી નીકળી ગઈ, એનું પીતાંબર ખસી જાય છે, એના હાથમાંથી સુદર્શન ચક્ર એ મૂકી દે છે, માથેથી મોર બીજું વળી ગયું
અને મારો સુદામો એમ કરીને ભગવાન દોડ્યા છે. નામ રે સુરીને વાલો વાલો દોડા રે ગિરધારી નામ રે સુરીને વાલો વાલો દોડા રે ગિરધારી સુદામાન લીધા એકદમ તેડી રે આહોડા હરીના આંખમાં ભગવાન દરવાજે પહોંચ્યા છે. સુદામા લાકડીના ટેકે ઊભા છે, થરથર કાપે છે. સુદામો એમ કરીને ભગવાન એને ભેટી પડ્યા છે. એનો હાથ પોતાના ખંભા ઉપર મૂકી એની બગલમાં ભગવાને પોતાનો હાથ નાખ્યો અને એને લાવ્યા છે. ભગવાને સુદામાને બેસાડ્યા. સુદામાના પગ પ્રક્ષાલન કરવા લાગ્યા. પગ ધોયા પછી સુદામાને એક પલંગ ઉપર બેસાડ્યા અને પૂછ્યું છે, લગ્ન થયા છે કે નહીં? મારા તો થયા છે. તારા? કે મારાય થયા છે. આ જોશ ને કે 16,108 મારી રાણીઓ છે. કૃષ્ણ ભગવાન આવા રહી ગયા, એકનું હું પૂરું નથી કરી શકતો, ના 16,108 નું કેમ કરતા પૂરું કરતા. મારી ભાભીએ કઈ આપ્યું છે? સુદામા એની આ હવેલીને જોઈને, એને ઐશ્વર્યને જોઈને, એ જે ઝુમર જે લટકતા હતા એ ઝુમર કરોડ રૂપિયાના ઝુમરને જોઈને સુદામા વિચારે છે, આને હું પવા આપીશ તો પવાનું મૂલ્ય શું? અને પવા બાંધેલી જે પોટલી છે એના ધોતિયાના છેડે એ પવાને બાંધ્યા હતા. એ પવાને પોતાની બગલમાં એક સંતાડી રહ્યા છે. કૃષ્ણ ભગવાને પવા ખેંચ્યા, ધોતી ખેંચી. ધોતી તો જૂની હતી જ, ફાટી ગઈ. પવા વેરાઈ ગયા અને વેરાયેલા પવા એ ભગવાન આમ ભેગા કરી એક મુઠ્ઠી પોતે પવા ખાય છે અને પછી બીજી મુઠ્ઠી પવા આમ ભેગા કરીને ખાવા જાય છે. ત્યારે રૂકમણીએ હાથ પકડી લીધો કે રહેવા દો. તાંદુલ જમે છે વાલો વાલો વાલે રાણી રૂક્ષમણી અમને પ્રસાદી થોડી થોડી આપો રે, સેવા મારા કો શ્યામળા 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 હો. ભગવાને પોતાના પીતાંબર પહેરાવ્યા, સુદામાને ભોજન કરવા બેસાડ્યા. સોનાની થાળીની અંદર વિવિધ પ્રકારના પકવાનો પીરસાણા. ભગવાન કહે છે કે ભોજન કરો, હરિહર કરો. ભગવાન મંત્ર બોલ્યા છે, બ્રહ્મા અર્પણમ બ્રહ્માભિ બ્રહ્મણાગ્નો બ્રહ્મણા ઉત્તમ બ્રહ્મ તેન ગતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનો. સુદામા થાળીને જુએ છે અને ભગવાન કહે છે કેમ ચાલુ કરો? સુદામા વિચારે છે મારા છોકરાને મોઢામાં મૂકવા મમરા નથી અને આ પકવાનું હું ક્યાંથી ખાઉં? ભોજન થયા પછી ભગવાને એ બધી નાનપણની વાતો યાદ કરી છે. આપણે ભેગા ભણતા એ તને યાદ છે ને?
અને એક વખત આપણને ગુરુ મહારાજે લાકડા લેવા મોકલ્યા હતા, યાદ છે? અને એ વખતે આપણે આ હાથમાં કુવાડી લઈ લાકડા બાંધવાની પેલી રસ્સી લઈને આમ નીકળ્યા ત્યારે આપણી ગુરુમાએ મુઠ્ઠી ચણા આપ્યા હતા. આપણે ભેગા ભેગા ભણતા જ રે, અને ઠાકર તું હતો જોને ઠોઠ, લખી દેતો ઈ તો નો. અરે રે હું તો ઈ જ સુદામા હું સાંભળા. ભગવાન લાકડા લેવા માટે જંગલમાં ગયા અને એ જંગલની અંદર મુસળાધાર વરસાદ વરસ્યો. ઝાડની બકોલમાં સુદામા સંતાઈ ગયા, કૃષ્ણ ભગવાન સંતાઈ ગયા, અને એવો વરસાદ, ઠંડો પવન. ભૂખ લાગી છે. સુદામા વિચારે છે કે મને કકડીને ભૂખ લાગી છે, એની ભૂખ લાગી હશે, અને મુઠ્ઠી ચણા વેચીશું તો એનું પેટ નહીં ભરાય ને મારું નહીં ભરાય, એટલે પોતે ચણા ખાવા માંડ્યા. કૃષ્ણ ભગવાન બાજુના ઝાડમાંથી પૂછે છે કે આ કટકટ કટકટ શેનો અવાજ આવે છે? કે વરસાદ થયો ને એટલે મને ટાઢ ચડી છે, અને આ જડબું થરથર કાપે છે, એટલે ઉપરનું નીચેનું જડબું અથડાય છે ને એ ટક 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 અવાજ આવે. ભગવાનને છેતરી અને આ ચણા ખાધા છે, એના કારણે એને ત્યાં દરિદ્રતા એ ઉતરી આવી છે. ભગવાન એકાદ દિવસ એને રોકે છે. સુદામા વિચારે છે કે આપે તો હું લઈ જઈશ, માંગીશ નહીં. કૃષ્ણ ભગવાન એવું વિચારે છે કે માંગશે તો આપવું છે, નહીંતર હું આપીશ નહીં. સુદામાને વિદાય કર્યા. સુદામા પોરબંદર આવ્યા અને હવેલી જોઈને આભા થઈ ગયા. એને તો માગ્યું નહીં, એની ઘરવાળીને ઘણું આપ્યું. આગળની કથા ગરબા પછી હું કહું પછી લાવું ભાઈ, આ તમે બચેલા હોય ન કહો. કઢાઈ જ નહીં. મેં કેટલા વાગ્યે કીધા? 5 મિનિટ છે મારી પાસે. એક વણજારી ઝૂલણા ઝૂલતી, જારી ઝૂલણા ઝૂલતી, માઈ અંબે માના ઝૂલણા ઝુલાવતી, મારી માઈ અંબે માના ઝૂલણા ઝુલાવતી. પગથિયે પગ મૂક્યો, પગથિયે પગ મૂક્યો, માએ પેલે પગથિયે પગ મૂક્યો, માએ પેલે પગથિયે પગ મૂક્યો. મને પાણી સમાની આવ્યા મોરી માં, એક વણજારી ઝૂલણા ઝૂલતી, એક વણજારી ઝૂલણ ઝૂલતી, મારી માય અંબે માના ઝૂલણા ઝુલાવતી, મારી અંબે માના ઝૂલણા ઝુલાવતી.
પગથિયે પગ મૂક્યો માએ બીજે પગથિયે પગ મૂક્યો માએ બીજે પગથિયે પગ મૂક્યો માએ બીજે પગથિયે પગ મૂક્યો માને ઘૂંટણ સમાનીર આવ્યા મોરીમાં વણજારી ઝૂલણા ઝૂલતી હતી એક વણઝારી ઝૂલણા ઝૂલતી એક વણજારી ઝૂલણા ઝૂલતી હતી એક વણઝારી ઝૂલણા ઝૂલતી હાલો જય અંબે જય ગબ્બરવાળી માય ત્રીજે પગથિયે પગ મૂક્યો માએ ત્રીજે પગથિયે પગ મૂક્યો માય ત્રીજે પગથિયે પગ મૂક્યો માએ ત્રીજે પગથિયે પગ મૂક્યો માને ઢીસણ સમાનીર આવ્યા મોરીમાં વણજારી ઝૂલણા ઝૂલતી હતી એક વણઝારી ઝૂલણા ઝૂલતી મારી માં અંબે માના ઝૂલણા ઝુલાવતી હતી મારી અંબે માના ઝૂલણા ઝૂલાવતી એક વણજારી ઝૂલણા ઝૂલતી હતી એક